કેમ છો? મજામાં ને? પુરાણીપા રૂપેશ અને મારી ચેનલ આરબી રાણીપા છે એમાં તમારું દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને તમારે લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરવાની હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન છે તેને પ્રેસ કરો. આપણે ગયા લેક્ચરની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસના ઇમ્પેરેટિવ સેન્ટેન્સ વિશે ભણ્યા હતા. દ્વિકર્મી વાળા એટલે કે બે કર્મો વાળા વાક્યોનું પેસિવ કેવી રીતના બને છે તેના વિશે આપણે અભ્યાસ કરેલો હતો. હવે આ લેક્ચરની અંદર આપણે પરફેક્ટ પાર્ટિસિપલનો કેવી રીતના ઉપયોગ કરીએ છીએ તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. એટલે કે પરફેક્ટ પાર્ટિસિપલ છે એનું પેસિવ કેવી રીતના બને છે તેના વિશે આપણે આજે અભ્યાસ કરશું. પરફેક્ટ પાર્ટિસિપલ એટલે પૂર્ણ કૃદંત. મોસ્ટ ઓફલી ઘણા વિદ્યાર્થીઓને પરફેક્ટ પાર્ટિસિપલ નું પેસિવ બનાવવાનું થાય ત્યારે લગભગ મુશ્કેલ પડે છે કે કઈ રીતના બનાવવું. તો ખાસ ધ્યાન રાખજો કે હંમેશા માટે હેવિંગ વાળી વાક્ય રચના હોય છે. જુઓ પેલા પરફેક્ટ પાર્ટિસિપલ પરફેક્ટ પાર્ટિસિપલ નું પેસિવ વોઇસ તો કે આની અંદર હંમેશા માટે હેવિંગ નું રૂપ હોય છે. આની અંદર લખો પરફેક્ટ પાર્ટિસિપલ એટલે પૂર્ણ કૃદંત એવો અર્થ થાય છે. એટલે પરફેક્ટ પાર્ટિસિપલ એટલે પૂર્ણ કૃદંત જેમાં હેવિંગ વાળી વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપને ખબર છે કે જ્યારે પણ ખાસ ધ્યાન રાખવું કે પરફેક્ટ પાર્ટિસિપલ હોય છે ત્યારે હેવિંગ વાળી વાક્ય રચના આપેલી હોય છે. એનું પેસિવ કેવી રીતના કરવું એની અંદર હંમેશા માટે હેવિંગ પછી પાસ્ટ પાર્ટિસિપલ હોય છે અને તેના પછી પાસ્ટ પાર્ટિસિપલ હોય છે. હવે આપણે પરફેક્ટ પાર્ટિસિપલ નું એવી માંથી પીવી કેવી રીતના ફેરફાર કરવો તેના વિશેની ફોર્મેશન. તો જુઓ એ પેલા ફોર્મેશન એવી ની ફોર્મેશન આની અંદર વાક્યની શરૂઆત એવી ની અંદર પેલા હેવિંગ થી થતી હોય છે. શું હોય છે તો કે હેવિંગ, એના પછી V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ, PP એટલે પાસ્ટ પાર્ટિસિપલ, એના પછી હંમેશા માટે ઓબ્જેક્ટ અને એના પછી અધર વર્ડ્સ હોય છે. આના પછી કોમા હોય છે. આની અંદર બે વાક્યનું મિશ્રણ હોય છે. એક ક્રિયા આપણે પૂર્ણ થતી દર્શાવે છે કઈ તો કે પરફેક્ટ પાર્ટિસિપલ વાળી. બીજું વાક્ય મોસ્ટ ઓફલી સાદા ભૂતકાળનું હોય છે. એટલે જે મુખ્ય વાક્ય હોય છે એટલે બીજું છે આપણે કોમા પછી મેઇન સેન્ટેન્સ મૂકવાનું હોય છે. આનું આપણે પીવી બનાવીએ છીએ તો ખાસ ધ્યાન
એવી માંથી આપણે પીવી બનાવવું છે તો પીવી બનાવવા માટેની ફોર્મેશન માં જુઓ એની અંદર સૌપ્રથમ આપણે ખબર છે કે ઓબ્જેક્ટ છે વાક્યની શરૂઆતમાં લેવું પડે એટલે પહેલા ઓબ્જેક્ટ એના પછી હેવિંગ પરફેક્ટ છે એટલે આપણે પહેલેથી તમને યાદ કરાવ્યું હતું આગળના લેક્ચરમાં કે પરફેક્ટ હોય એટલે હંમેશા માટે બીન જ મુકાય છે પેસિવની વાક્ય રચના ગમે ત્યારે બનાવીએ કોઈ પણ પરફેક્ટ નું સેન્ટેન્સ બનાવીએ છીએ હંમેશા માટે બીન જ હોય છે એટલે લખો બીન એના પછી જે V3 છે V3 અને પછી જે અધર વર્ડ્સ હોય છે અધર વર્ડ્સ કોમાનું કોમા અને જે મેઇન સેન્ટેન્સ હોય છે તેમનું તે જ રાખવામાં આવે છે એટલે મેઇન સેન્ટેન્સ નું મેઇન સેન્ટેન્સ આ ફોર્મેશન છે જો અહીંયા એવી ની ફોર્મેશનમાં સૌપ્રથમ શું હોય છે તો કે હેવિંગ પછી V3 એટલે આપણે ખબર છે કે ભૂતકૃદંત નું રૂપ હોય છે પછી હંમેશા માટે ઓબ્જેક્ટ એના પછી અધર વર્ડ્સ એના પછી કોમા એના પછી મેઇન સેન્ટેન્સ મૂકવાનું હોય છે આનું આપણે પીવી બનાવીએ છીએ તો એની ફોર્મેશનમાં પહેલા ઓબ્જેક્ટ પછી હેવિંગ પછી બીન પછી V3 પછી અધર વર્ડ પછી કોમા અને કોમા પછી મેઇન સેન્ટેન્સ હોય છે આ ફોર્મેશન હતી હવે આપણે એના એક્ઝામ્પલ જુઓ ફર્સ્ટ એક્ઝામ્પલ ની અંદર એવી નું સેન્ટેન્સ એમાં જો તો કે પહેલા તો હેવિંગ હોય છે એટલે હેવિંગ finished my work I went home મારું કાર્ય પૂર્ણ થતા હું ઘરે ગયો આમાં આપણે ખબર છે કે ઓબ્જેક્ટ હંમેશા માટે V3 પછી છે એટલે આ ઓબ્જેક્ટ છે વાક્યની શરૂઆતમાં આવશે પછી હેવિંગ આવશે આપણે પીવી ની ફોર્મેશન પ્રમાણે જોવાનું છે તો જોવાનું પીવી પેસિવ વોઇસ ની અંદર સૌપ્રથમ ઓબ્જેક્ટ એટલે માય વર્ક પછી હેવિંગ પછી બીન લખવાનું છે એના પછી ફિનિશ પછી અધર વર્ડ્સ છે એટલે આપણે કોમા એના પછી જે મેઇન સેન્ટેન્સ છે આઈ વેન્ટ હોમ આપણે ખ્યાલ હોવો જોઈએ કે હું ઘરે ગયો આ કહેવાની જરૂર નથી કે મેં મારું કાર્ય પૂર્ણ કર્યું પણ આપણે હેવિંગ વાળી વાક્ય રચના છે એવું આપણે વિશેષ દર્શાવવું હોય ત્યારે આપણે હેવિંગ વાળી વાક્ય રચના નો ઉપયોગ કરી અને વાક્ય છે એ આપણે બનાવીએ છીએ સેકન્ડ સેન્ટેન્સ જો એમાં એવી નું સેન્ટેન્સ એની અંદર સૌપ્રથમ હેવિંગ તો ફરજિયાત હેવિંગ વાળી વાક્ય રચના છે એટલે વાક્યની શરૂઆતમાં હેવિંગ તો હશે એટલે આપણે હેવિંગ તો મૂકવાનું છે હેવિંગ lost the match Steve Smith burst into tears એટલે કે મેચ ગુમાવતા જ સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાનો જે ખેલાડી છે તે રડ્યો અને આંસુ છે તે સહીરા એટલે આપણે ખબર પડે કે હંમેશા માટે બર્સ્ટ ઇનટુ ટીયર્સ એટલે આંસુ છે એ આવ્યા રડે છે તેને મેચ ગુમાવી છે એટલા માટે સ્ટીવ સ્મિથ છે તે રડ્યો એનું પીવી બનાવીએ છીએ તો સૌપ્રથમ ધ મેચ શું ગુમાવી છે શું આવ્યા છે તો કે મેચ આવ્યા છે તો કે ધ મેચ
પછી હંમેશની માટે હેવિંગ, પછી બીન, બીન પછી લોસ્ટ, પછી કોમા, પછી મેન વાક્યનું મેન વાક્ય તો કે સ્ટીવ સ્મિથ burst into tears. એના પછીનું ત્રીજું સેન્ટેન્સ નું એ બીજું having taught grammar the teacher arranged a test. आपने खबर છે કે કોઈ પણ ટોપિક તમને કમ્પ્લીટ કરાવીએ, કોઈ પણ વિદ્યાર્થીઓને ગમે તે ટોપિક પૂર્ણ કર્યા પછી હંમેશા માટેની ટેસ્ટ હોય છે, તો અહીંયા પણ છે કે ગ્રામર પૂર્ણ કર્યા પછી, ગ્રામર છે એ શીખવાડ્યું પછી ટીચરે એક ટેસ્ટ છે તેની ગોઠવણ કરી. આનું પીવી બનાવીએ છીએ તો આનું પીવી છે એમાં પહેલા હંમેશા માટે પહેલા શું આવશે તો કે ગ્રામર. શું શીખા તો કે ગ્રામર શીખા છીએ, પછી હેવિંગ, એના પછી બીન, એના પછી ટોટ, V2 નથી આ V3 છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા પણ V3 છે, આ પણ V3 છે. પછીનું વાક્ય તેમનું તેમ એટલે ધ ટીચર નું ધ ટીચર, arranged નું arranged અને a test નું a test. આવી રીતના આપણે પેસિવ બનાવવાનું છે. એના પછી એવી નું ફોર્થ સેન્ટેન્સ જો એની અંદર having completed the assignment I submitted it to my teacher. અસાઇનમેન્ટ પૂર્ણ થતા જ મેં મારા શિક્ષકને આ અસાઇનમેન્ટ છે તેને જમા કરાવ્યા. સબમિટ કરાવો એટલે જમા કર્યા. આનું પીવી બનાવીએ છીએ તો જોયા સૌપ્રથમ શું જમા કરાવ્યું છે તો કે અસાઇનમેન્ટ જમા કરાવ્યા છે, તો પહેલા આવશે ધ અસાઇનમેન્ટ, પછી હેવિંગ, હેવિંગ પછી બીન, બીન પછી કમ્પ્લીટેડ, પછી કોમા, બાકીનું વાક્ય તેમનું તેમ એટલે આઈ સબમિટેડ નું આઈ સબમિટેડ, ઇટ નું ઇટ, ટુ નું ટુ, માય નું માય, ટીચર નું ટીચર. આના પછી ફિફ્થ સેન્ટેન્સ જો having hit the century, having hit the century Pandya raised his bat. आपने खबर છે કે સેન્ચુરી ફટકારતા પંડ્યાએ તેમનું બેટ છે તે ઊંચું કર્યું. ઓસ્ટ્રેલિયામાં સહી ચાલે જ છે. આપણે લખો આનું પીવી લખો તો કે પીવી બનાવીએ છીએ ત્યારે સૌપ્રથમ શું ફટકાર્યું તો કે ધ સેન્ચુરી
પછી બીન, પછી હિટ, પછી કોમા, હાર્દિક પાંડ્યા, રેઝ, વિઝબેટ, એટલે કે પંડ્યા એટલે કોણ? તો હાર્દિક પંડ્યા છે તે. આપને ખબર છે કે મોસ્ટ ઓફલી કોઈ પણ ખેલાડી છે તેમની સદી પૂર્ણ થાય છે પછી તેનું બેટ છે તે ઊંચું કરતા હોય છે. એ જ રીતના આ હાર્દિક પાંડ્યા છે તેને પણ એને સદી ફટકાઈ એટલે બેટ ઊંચું કર્યું. એના પછી ફિફ્થ સેન્ટેન્સ જુઓ. આના પછી સિક્સ સેન્ટેન્સ જુઓ. સિક્સ સેન્ટેન્સ ની અંદર એવી ની અંદર having won the match, મેચ જીતતા જ મેરી કોમ danced with joy. તો કે having won the match, મેચ જીતતા જ મેરી કોમ છે તે આનંદથી નૃત્ય કર્યું. આનું પી બનાવીએ છીએ તો શું જીત્યા? તો કે મેચ જીત્યા એટલે પહેલા આવશે ધ મેચ, પછી હવે છે માટે હેવિંગ, હેવિંગ પછી બીન, બીન પછી વન, એના પછી મેરી કોમ નું મેરી કોમ, ડાન્સ નું ડાન્સ, વિથ જોય નું વિથ જોય. એના પછીનું સેવન્થ સેન્ટેન્સ જુઓ. having prepared the sweet dish, Maitri served it. એટલે સ્વીટ ડિશ છે ને તૈયાર કરી પછી મૈત્રીએ તેને પીરસી. એટલે એનું પીવી જો તો કે પેસિવ વોઇસ ની અંદર સૌપ્રથમ શું તૈયાર કર્યું હતું? તો કે ધ સ્વીટ ડિશ having been prepared, Maitri served it. આના પછી 8 સેન્ટેન્સ જો. એની અંદર having got the first prize, Rian's thank Lord. પહેલી પ્રાઇઝ મેળવતા રિયન્સે બધાનો આભાર માન્યો. એટલે આનું પીવી બનાવીએ તો સૌપ્રથમ ધ ફર્સ્ટ પ્રાઇઝ શું એવું છે? તો કે ધ ફર્સ્ટ પ્રાઇઝ having, એના પછી હવે છે માટે બીન એટલે બીન got Rian's thank Lord. આના પછી 9th સેન્ટેન્સ જો એવી નું having sung a song, Sonu Nigam greeted the audience. ગીત પૂર્ણ થતા જ સોનુ નિગમે ઓડિયન્સ ને અભિવાદન કર્યું. આનું પીવી બનાવીએ છીએ તો સૌપ્રથમ શું ગાયું? તો કે અ સોંગ એટલે પહેલા આવશે અ સોંગ,
એના પછી હેવિંગ પછી બીન પછી સાઉન્ડ V3 પછી સોનું નિગમ greeted અને the audience આના પછી 10મું વાક્ય જુઓ એની અંદર having visited Manali we left for Simla મનાલીની મુલાકાત પૂર્ણ થતા અમે સિમલા ઉપડ્યા લેફ્ટ ફોર છે લેફ્ટ એટલે છોડવું નહીં લીવ ફોર નો મતલબ થાય છે ઉપડવું ક્યાં જવું ક્યાં જવાની વાત છે તો કે સિમલા એટલે લીવ ફોર એટલે ઉપડવું એનું પીવી જો એની અંદર પેલા મનાલીની મુલાકાત લીધી એટલે મનાલી છે પેલા વાક્યની શરૂઆતમાં ઓબ્જેક્ટ છે પછી હેવિંગ પછી બીન પછી વિઝિટેડ પછી વી ખાસ ધ્યાન રાખજો લેફ્ટ ફોર છે શું છે તો કે ફ્રેઝ છે એટલે પછી લેફ્ટ ફોર અને સિમલા આવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે પરફેક્ટ પાર્ટિસિપલનું પેસિવ વોઇસ બને છે એમાં ખાસ કરીને આપણે બીન મૂકવાનું થાય છે અને બીજું વાક્ય છે મોસ્ટ ઓફલી સિમ્પલ પાસ્ટ ટેન્સ નું હોય છે તો આપણે હેવિંગ પછી હંમેશા માટે બીન આવે છે અને પછી V3 મૂકવામાં આવે છે હવે આગળ જુઓ આના પછી આપણે કેવી રીતના પરફેક્ટ મોડલ ઓક્સિલરી છે તેનું પેસિવ બનાવીએ છીએ તેના વિશેનો ખ્યાલ હવે આપણે પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ વિશે અભ્યાસ કરવાનો છે આપણે આગળ સિમ્પલ મોડલ ઓક્સિલરી વિશે અભ્યાસ કર્યો હતો જેની અંદર આપણે ખબર છે કે કેવી રીતના એનું એવી હોય છે તો કે હંમેશા માટે પહેલા મોડલ્સ અને પછી એની પાછળ હંમેશા માટે V1 જ હોય છે સિમ્પલ મોડલ્સ ની અંદર અને એનું PV બનાવીએ છીએ તો મોડલ્સ પછી B અને પછી V3 નો ઉપયોગ કરતા હતા પરંતુ પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ ની અંદર હંમેશા માટે આપણે પહેલા મોડલ્સ એના પછી હેવ એના પછી V3 નો ઉપયોગ કરવાનો છે એટલે કે પરફેક્ટ ની અંદર હંમેશા માટે હેવ હોય છે જ્યારે એનું PV બનાવીએ છીએ તો મોડલ્સ પછી હેવ એના પછી બીન અને પછી V3 નો ઉપયોગ કરી અને આપણે વાક્ય છે એ લખવાનું છે તો જુઓ અહીંયા પરફેક્ટ મોડલ ઓક્સિલરી આની અંદર આપને ખબર છે કે મોસ્ટ ઓફલી જે મોડલ can could may might should would must આનો ઉપયોગ કરવાનો છે આની અંદર જુઓ તો કે પરફેક્ટ મોડલ ઓક્સિલરી એટલે પૂર્ણ સહાયકારક ક્રિયાપદ એટલે આપણે ખબર છે કે આ પરફેક્ટ આવી ગયું છે એટલે પૂર્ણ સહાયકારક ક્રિયાપદ છે ખાસ ધ્યાન રાખજો આ પરફેક્ટ મોડલ છે સિમ્પલ મોડલ નથી નીચે મુજબ ઓક્સિલરીઝ નો અભ્યાસ કરવાનો છે તો કે ક્યાં ક્યાં છે તો કે આપણે ખબર હોવી જોઈએ કે can could may might should
કે આપણે ખબર છે કે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, ઓટ ટુ, મસ્ટ આવા વગેરે મોડલ્સનો આપણે ઉપયોગ કરવાનો છે. આના માટે પહેલા એવી ની ફોર્મેશન જુઓ કે કેવી રીતના એવી ની ફોર્મેશન હોય છે. એવી ની ફોર્મેશનમાં સૌપ્રથમ સબ્જેક્ટ, એના પછી કોઈ પણ મોડલ્સ, એના પછી હેવ, એના પછી V3, એના પછી ઓબ્જેક્ટ, અધર્સ. આપણે એવી ની ફોર્મેશન છે. પીવી ની ફોર્મેશન જુઓ. એની અંદર સૌપ્રથમ સબ્જેક્ટ ની જગ્યાએ ઓબ્જેક્ટ, એના પછી જે મોડલ્સ આવતા હોય મોડલ્સ, એના પછી હેવ, એના પછી બીન, એના પછી V3, પછી બાય, સબ્જેક્ટ અને અધર્સ. આવી રીતના આપણે આ ફોર્મેશન ઉપરથી વાક્ય બનાવવાના છે. તો જુઓ આના એક્ઝામ્પલ. એની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ. if, જો આપણે if થી શરૂઆત કરીએ છીએ, એ ખાસ ધ્યાન રાખજો. if વાળી વાક્ય રચના આપણે આગળ ટેન્સ ની અંદર ભણી ગયા છીએ, તો એના પ્રમાણે પણ વાક્ય આવે તો ખાસ ધ્યાન રાખવું. અને આ તમારે ફંક્શન ની અંદર પણ આપણે શીખી ગયા છીએ. આનો ઉપયોગ ફંક્શન માં પણ આપણે કરેલો છે if નો, અને એ પણ પરફેક્ટ ની અંદર જ. તો જુઓ અહીંયા, કારણ કે આપણે ભૂતકાળની બાબત દર્શાવવા માટે આપણે if નો ઉપયોગ કરતા હતા અને બંને સેન્ટેન્સ પાસ્ટ ટેન્સ ના જ છે. તો લખો if you had worked hard. શબ્દ દર્શક છે. જો તમે સખત મહેનત કરેલ હતી તો you could have got distinction mark. એટલે આ શરત આપણે આપી છે કે જો તમે સખત મહેનત કરેલ હતી તો તમે ડિસ્ટિંક્શન માર્ક છે તેને મેળવી શક્યા. તમે મેળવી શકેલ છો તો મેળવી શકેલ છો. તો આપણે એ પૂછ્યું કે જો તમે સખત મહેનત કરેલ હતી તો તમે ડિસ્ટિંક્શન માર્ક છે તે મેળવી શકેલ હતા. તમે મેળવી શક્યા. તો કે મેળવી શક્યા એનો મતલબ એવો છે કે આપણે સખત મહેનત કરી કે શરત દર્શક છે. આનું પીવી બનાવવું હોય તો આપણે તો જોવાનું છે શું, તો કે આપણે તો આ વાક્યને અનુસંધાને જ પીવી બનાવવાનું છે. તો આનું પીવી બનાવતી વખતે જુઓ, એની અંદર સૌપ્રથમ if નું if, you નું you, head નું head, worked નું worked, hard નું hard. આપણે પીવી શેનું બનાવવું છે, તો કે આનું પીવી બનાવવું છે. તો શું મેળવેલા હતા? તો ડિસ્ટિંક્શન માર્ક્સ. એના આવશે ડિસ્ટિંક્શન માર્ક એટલે ડિસ્ટિંક્શન માર્ક્સ. એને અનુસંધાને આપણે જે could છે તે, પછી have, have પછી હંમેશા માટે been, been પછી V3 એટલે got, અને by. આવી રીતના આપણે પેસિવ છે તે બનાવવાનું છે. હવે સેકન્ડ એક્ઝામ્પલ તરીકે જુઓ. એની અંદર જુઓ had Umang behaved rudely. રડલી એટલે ઉદ્ધતાઈ વાળું તેનું વર્તન હતું. The teacher must have punished him. તો આપણે પૂછે કે ઉમંગનું વર્તન કેવું હતું, તો કે રડલી હતું. આપણે
આપણે આમાં જોવાનું છે ખાસ કે અહીંયા પણ હેડ પ્લસ બીહેવ્ડ વાળો આવ્યું છે આવું આપણે પણ શીખા છીએ આગળ ફંક્શન ની અંદર તો આનું પીવી બનાવવું હોય તો સૌપ્રથમ જે વાક્ય છે આગળનું તેનું તે જ રાખવાનું છે એટલે હેડ નું હેડ ઉમંગ નો ઉમંગ બીહેવ્ડ નો બીહેવ રૂડલી નો રૂડલી પછી વાક્ય આપણે ફેરફાર કરવાનો છે પણ અહીંયા સબઓર્ડિનેટ ઓબ્જેક્ટ છે એટલે whom થી પ્રશ્ન પૂછવાથી મળશે what થી પ્રશ્ન પૂછવાથી નહીં મળે કોને સજા કરવી જ જોઈએ કોને સજા કરવી જોયેલ હતી કોને હતી તો કે તેમને એટલે કોને તો કે જેને ઉમંગ હતો ઉદ્ધતાઈ વાળો અને વર્તન કર્યું હતું તેણે એટલે પહેલા he એના પ્રમાણે must પછી have એના પછી been એના પછી punished by the teacher આના પછીનું થર્ડ સેન્ટેન્સ જો સેન્ટેન્સ તો Alpesh was very strong તો કે Alpesh ઘણો મજબૂત હતો he could have lifted heavy bags આનો આપણે પીવી બનાવીએ તો જે ફર્સ્ટ વાક્ય છે તેનું તે જ રાખવાનું છે એટલે Alpesh was very strong Alpesh was very strong જ રાખવાનું છે ચાલો પીવી બનાવીએ તો પહેલા heavy bags પછી could પછી have પછી been પછી b3 એટલે lifted અને પછી by Alpesh આ થર્ડ સેન્ટેન્સ સેન્ટેન્સ જુઓ એની અંદર if Bobby had been careful he might not have broken the glass તો કે આની અંદર નકાર વાક્ય આવે છે તો પણ આપણે ધ્યાન રાખવાનું છે જે આપણે આગળ નેગેટિવ સેન્ટેન્સ શીખા છે એવી જ રીતના પણ નકાર હોય છે મોડલ પછી નોટ અને પછી હેવ મૂકવાનું છે પછી બીન આનું પીવી બનાવીએ તો જો આ પીવી ની વાક્યની અંદર તો પીવી ના વાક્યની અંદર પહેલા if નું if Bobby નું Bobby had been નું had been careful નું careful પછી આપણે પેસિવ બનાવીએ તો શું તોડે છે તો કે the glass તોડે છે એટલે the glass પછી might નું might પછી not નું not have નું have been નું been broken નું broken અને by he નું he એટલે કે જો બોબી કાળજીવાળો બનેલ હતો તો તેને ગ્લાસ છે એ તોડેલ હતો નહીં આપણે જો કાળજીવાળો બનેલો તો એટલે એને કાચ તોડેલ ન હતો એવું આપણે અહીંયા શક્યતા દર્શાવે છે પણ કેવી શક્યતા છે તો કે ભૂતકાળની શક્યતા છે માઇટ દર્શાવે છે આપણને સંભવિતતા બાબત દર્શાવે છે કે હવે માટે એને કાળજીવાળો તો એટલા માટે એને ગ્લાસ તોડ્યો નહીં એટલે 100% સંભવિત બાબતથી કારણ કે આપણે માઇટનો ઉપયોગ કર્યો છે ફિફ્થ સેન્ટેન્સ જો એમાં એવી નું સેન્ટેન્સ એની અંદર જો we should not have given higher price of vegetables
કે આપણે શાકભાજીની ઉચ્ચ કિંમત છે તેને આપેલ હોવી જોઈએ નહીં. તો શાકભાજી છે વધારે પડતા જો ઊંચી કિંમત હોય તો આપણે મોંઘવારીને પહોંચી વળવા માટે આપણે એવી ફરજ છે કે આપણે એને ઊંચી કિંમત ના આપવી જોઈએ, નહીંતર આપણે મોંઘવારીને પહોંચી શકીએ નહીં. તો સરકારે કંઈક કરવું જોઈએ તો જેથી કરીને આપણે શાકભાજીની ઊંચી પ્રાઇસ છે આપવી જોઈએ નહીં. આનું પીવી બનાવીએ તો એની અંદર પેલા હાયર પ્રાઇસ ઓફ વેજીટેબલ્સ આખો ઓબ્જેક્ટ છે એટલે આપણે પેલા વાક્યની શરૂઆતમાં એ લેશું હાયર પ્રાઇસ ઓફ વેજીટેબલ્સ, પછી શુડ નું શુડ, નોટ છે એટલે નકાર વાક્યમાં નોટ, પછી હેવ, પછી બીન, પછી ગીવન અને પછી ફૂલ સ્ટોપ. બાય અસ નથી લીધું કારણ કે આપણે ખબર છે કે ચોક્કસ કોઈ નેમ હોય છે એને આપણે બાય પછી ન પણ દર્શાવીએ તો પણ ચાલે. બાય પછી ચોક્કસ જે નેમ હોય એને દર્શાવવામાં આવતા નથી. તો આપણે બાય પછી હંમેશા માટે અસ લખતા નથી કારણ કે એ ચોક્કસ સર્વનામ છે, ચોક્કસ સર્વનામ છે એટલે આપણે દર્શાવ્યું નથી. તો આપણે આગળના લેક્ચરમાં પણ હવે કેવી રીતના સબ્જેક્ટ વગરનું પીવી હોય છે, ખાસ કરીને આવું તમારે વાક્યની અંદર હોય છે ઘણી વખત તો ખ્યાલ નથી આવતો, તો સબ્જેક્ટ વગરનું પીવી કેવી રીતે હોય છે તેના વિશે આપણે અભ્યાસ કરશું. તો જતા પહેલા જો વિદ્યાર્થી મિત્રો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન છે તેને પ્રેસ કરો અને તમને આ વિડિયો લેક્ચર કેવો લાગ્યો છે તેના વિશે કોમેન્ટ કરો. તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ચાલો, જય જય ગરવી ગુજરાત, જય ભારત, જય હિન્દ.